टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. મહત્વના અપડેટ પર નજર કરીશું. તો અમદાવાદ ખાડિયામાં એમસી ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાનની એન્ટ્રી થઈ અને જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જ્યાં ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ તેમ ભૂષણ ભટ્ટે જણાવ્યું છે. સાથે જ આ તરફ બીજેપીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન આ નિવેદન તેમણે આપ્યું છે. આગામી દિવસોમાં આવનારા નવા ચહેરાઓ અને નામો પર નિશાન સીધું સાધ્યું. ખાડિયા અખંડ હોવાનો ભૂષણ ભટ્ટે દાવો કર્યો છે અને સાથે ચૂંટણી ટાણે આ પાકિસ્તાનના નામના ઉલ્લેખથી જ હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ભારત માતા કી જય અને જય હિન્દુસ્તાનના નારા સાથે કાર્યકરોને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ નિવેદન આપ્યું. ભાજપને બદનામ કરવા, ભાજપના શાસનને બદનામ કરવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે, પણ આજે આપણે સંકલ્પ કરવો પડે. કે સંકલ્પ એ છે અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ. શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. ભૂષણભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આ એક તો આપનું નિવેદન આજે અત્યારે ચર્ચામાં છે, સાથે જ ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ આ નિવેદન આપવાની અત્યારે આ શબ્દો વાપરવાની જરૂર શા માટે પડી? સૌથી પહેલાં તો એ જાણીશું, શું આવી પરિસ્થિતિ અત્યારે ત્યાં ખાડિયામાં થઈ ચૂકી છે ખરેખરની? કંઈક કુશાગ્ર, આપ જે વાત કરો છો આ વિષયની જે વાત છે, આ જે સમયે જે સ્થળ ઉપરથી રાયપુર ચકલામાં ભારતીય જનતા પાર્ટીના 5મી તારીખે અમદાવાદ શહેરના 48 વોર્ડના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન, આ સમયે જ લગભગ થોડા કાર્યાલયના ઉદ્ઘાટનના થોડા સમય પહેલાં અમદાવાદ શહેર કોંગ્રેસ પાર્ટીએ કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત કરી અને એ જાહેરાત કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી એમાં ખાડિયા, એ પૈકીના 3 નામ ખાડિયાના ઉમેદવારો પણ જાહેર કર્યા. ખાડિયાની જનતાની અંદર આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં એ પણ વાત કરી કે જેમ ચાર ધામની યાત્રા હોય છે એમ કોંગ્રેસ પાર્ટી એ ઇલેક્શન ટુરિઝમ માટે આવતી હોય છે. બરાબર. અને એ ઇલેક્શન યાત્રા માટે આવતી હોય છે. આ યાત્રા એટલા માટે એ વાત એટલા માટે કીધી કે 4માંથી 3 ઉમેદવાર એ ખાડિયાના પ્રવાસી કાર્યકર્તા, નિવાસી નહીં, 3 નામ એ પ્રવાસી છે જેને ખાડિયા સાથે નિસ્બત નથી, ખાડિયા સાથે લેવા દેવા નથી, ખાડિયામાં રહેતા નથી. હા, એમનો અધિકાર છે ચૂંટણી લડવાનો, માગવાનો અધિકાર છે, મત માગવા આવે અને મત માગવા આવે ત્યારે આ ખાડિયાની અંદર 1972થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડની એકતા અખંડિતતાને કારણે 54 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ સતત લોકોના વિશ્વાસને કારણે જીતતી આવી છે. બરાબર. કોંગ્રેસ પાર્ટીની મનસુબા, આ પ્રવાસી ઉમેદવારની મનસુબા એ જ હોય. એમાં જે ઉમેદવાર જાહેર થયા એમાં ઇલિયાસભાઈ પઠાણ હતા. તો મેં એ પ્રવચનની અંદર બહુ સ્પષ્ટ વાત કરી કે તમે ચૂંટણી લડવા આવો, ચૂંટણી લડજો, પણ જે બીજા વિસ્તારોની અંદર અશાંત વિસ્તાર ધારાનું નિયમનું પાલન થાય છે એ પાલન અહીંયા થાય એનું ધ્યાન રાખજો. આ વિષયના સંદર્ભની અંદર મેં આ વિષયની વાત કરી હતી અને આ વિષય એટલા માટે જ કીધો હતો કે ખાડિયા એક છે, ખાડિયા અખંડ છે અને ખાડિયા અખંડ રહેવાનું. ખાડિયા અખંડ ભાગલા પાડવામાં આવી રહ્યા છે હે ભૂષણભાઈ? ભાગલા પડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી જ્યારે બી અત્યાર સુધી આ કોંગ્રેસ પાર્ટી જ્યારે બી આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટી જે રીતે ચૂંટણી લડવા આવે છે ત્યારે
હિન્દુ સમાજના મત લઈને ક્યાંક કોઈ ધારાસભ્ય બન્યો હોય, ધારાસભ્ય બન્યા પછી એ વાત કોની કરે? એમના સમાજની જ કરે. આ વાત કરે આજ દિન સુધી અનેક દાખલા બતાવો, અનેક વાતો છે અને અનેક વાતો અને અનેક વિષયો પણ છે, અને એ મત સૌ સમાજના લેવાના અને પછી વાત જીત્યા પછી પોતાના સમાજની કરવાની. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોઈ વ્યક્તિ, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ સમાજની વાત નહીં. બધા સમાજને સાથે લઈને શાસન થાય છે. માટે લોકો ભરોસો રાખે છે, માટે લોકો વિશ્વાસ રાખે છે. ગુજરાતની અંદર 30-35 વર્ષથી, દેશની અંદર છેલ્લા 14-15 વર્ષથી, અમદાવાદ શહેરની અંદર 35 વર્ષથી લોકો વિશ્વાસ કેમ રાખે છે? તો મત આધારિત રાજનીતિ નહીં, મત આપ્યા ત્યાં જ કામ કરવાના એ રાજનીતિ નહીં, મત ના આપ્યા હોય ત્યાં કામ નહીં કરવાના એ રાજનીતિ. કોંગ્રેસ પાર્ટીના જીતેલા ઉમેદવાર કે કોંગ્રેસ પાર્ટીની મનસુબા તમે જુઓ, મત લેવા હોય ત્યારે સૌ સમાજ, અને મત લઈ લીધા પછી માત્ર ને માત્ર મારો સમાજ. કચ્છમાં કંઈ બને તો મારા સમાજને આમ થયું, ભરૂચમાં કંઈક બને તો કે મારા સમાજને આમ થયું, અહીંયા કંઈ બને તો મારા સમાજ. અહીંયા આગળ એમના કોઈ ગેરકાયદેસર મકાનો તૂટે ત્યાં દોડી જવાનું. પ્રસાદ મિલ જેવા ગરીબ નાના હિન્દુ મત વિસ્તારની અંદર બિનઅધિકૃત રીતે ક્યાંક પોલીસનું અર્થઘટન જુદું કરી અને પોલીસનું પ્રોટેક્શન માંગી મકાન તૂટતા હોય ત્યાં નહીં જવાનું. આ પ્રકારની વાતચીત કરવાવાળા લોકોને, આ પ્રકારના લોકો છે, આ પ્રકારની કોંગ્રેસ છે, એ વાત કરવી કોઈ ગુનો છે? અને એ વાત યાદ કરાવવા માટે મેં આ વિષયની વાત કરી હતી, અને હજુ પણ એ વાતને હું વળગી રહેલો છું કે આવનારા દિવસની અંદર આ મનસુબાથી ખાડિયાની જનતા તમને મત નહીં આપે. ખાડિયાની જનતા તમને ઓળખે છે, ખાડિયાની જનતા તમને જાણે છે. કોંગ્રેસ પાસે, તમારી પાસે નેતા નથી, તમારી પાસે નિયત નથી, તમારી પાસે નેતૃત્વ નથી, અને નેતૃત્વ નથી માટે તમે હવે ચૂંટણી માટે આવ્યા છો તો જાત જાતની વાતો કરવાના છો. તો આ વાતો ના કરતા એ વાત મેં કીધી. તો ખાડિયાની અંદર જો બીજેપી એટલી મજબૂત છે તો પછી આ પ્રકારનું નિવેદન શા માટે? ખાડિયા બચાવો શા માટે અભિયાન શરૂ થયું? જે રીતે નવા સીમાંકન પ્રમાણે મતદાતાઓની સંખ્યાને આધારે હિન્દુ મતદારની અંદર કોંગ્રેસ પાર્ટી ગાબડું પાડવા માટેની કોશિશ કરી રહી છે. પ્રલોભનો આપી હતી, જૂઠા વચનો આપીને અને ખોટી વાતો કરીને મત લઈ જવા એ એમની કોશિશ છે. તો એ ના થાય એટલા માટે આ વાત કરી છે. બરાબર. અને બીજું એ પણ છે કે આ રીતનું જ્યારે નિવેદન આપે આપ્યું છે તો આ નિવેદન મતદારોને એક કરવા માટે હતું કે પછી આપે વિરોધીઓને ડરાવવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું? વિરોધીઓ ક્યાંક ગભરાઈ જાય આપના નિવેદનથી? મતદારોને ચૂંટણી સમયની અંદર મતદારો પાસે ભોળી વાતો કરી કે જુદા વિષયો મૂકી આજ દિન સુધી કોંગ્રેસ આવી જ છે, લે છે. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતને અભણ કે ગુજરાતને બદનામ કરે એ ચાલે. ગુજરાત કઈ સ્થિતિમાં છે, કઈ સ્થિતિમાં એમના રાષ્ટ્રીય અધ્યક્ષ બોલે એ ચાલે. પણ ભારતીય જનતા પાર્ટી પોતાના મત વિસ્તારની અંદર પોતાના મતને મતદારો વચ્ચે આ વિષય મૂકે એનો એ વખોડી કાઢે. ગુજરાતની જનતા 6.5 કરોડની જનતા અભણ છે? ગુજરાતે વિકાસ નથી કર્યો? ગુજરાત આગળ દેશની અંદર આગળ નથી? તો આવી બધી વાતો એમના રાષ્ટ્રીય કેમ જો આજે મારી વાતોને એ વિરોધ કરતા હોય તો એમને નિશ્ચિતપણે ખડગેજીનો પણ વિરોધ કરવો જોઈએ, પણ નહીં કરે. એ ખડગેજીનો વિરોધ નહીં કરે, એમની વાતનો વિરોધ નહીં કરે, પણ એમને કહેલી વિષયનો વિરોધ નહીં કરે, પણ એમને તો મત ક્યાંથી કેવી રીતે મેળવવા એ જ એમનો આશય છે. અને એ આશય, એમનો બદ ઈરાદો એ ખુલ્લો પડી જાય એટલા માટે મેં આ વાત કરી છે. અને ભૂષણભાઈ, આજે જ્યારે તમે આ નિવેદન આપ્યું હતું તે દરમિયાન એક બીજો પણ ઉલ્લેખ કર્યો હતો નવા ચહેરાઓ અને નામોનો. તો શું ક્યાંક ભાજપને અંદર જ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે કે બળવો દેખાઈ રહ્યો છે? તો આ નિવેદનમાં તમે એક નિશાન સાધ્યું. ભાજપને કોઈ બળવો નથી.
1972 થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને તક આપી એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ખાડિયા વોર્ડે સ્વીકાર કરી અને એને જીતાડવાનો પ્રયત્ન કર્યો છે, જીત્યા છે. અને એ જીતેલા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીની ખાડિયા વોર્ડની અંદર તન મનથી પૂરી શક્તિઓથી સેવા કરી છે. અને આવનારા દિવસમાં એ જ પ્રમાણે એ જ શક્તિઓથી આ જ ખાડિયાની જનતા જે 4 કમળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવશે એને જીતાડવાનો પ્રયત્ન કરશે. બિલકુલ. અને આ મુદ્દે જ્યારે આપે નિવેદન આપ્યું, ચોક્કસથી રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. વિરોધ પક્ષ હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો પર આવી ચૂક્યા છે, પરંતુ વિરોધ પક્ષ એ પણ કહી રહ્યું છે કે ભાજપ પાસે કોઈ એવા સ્થાનિક મુદ્દાઓ નથી, એટલે રાષ્ટ્રવાદના મુદ્દાઓ લઈ અને ચૂંટણી પ્રચાર કરતી હોય. ભાજપ પાસે અનેક મુદ્દાઓ છે. ભાજપ પાસે અનેક મુદ્દાઓ હતા, એ પૂરા કર્યા છે, લોકોને ખબર છે. જે વાતો ભારતીય જનસંઘના સમયથી જ્યારે સત્તા નહોતી ત્યારે ભારતીય જનસંઘે જે વાત કરી હતી 370 કલમ હટાવવાની, હટાવી દીધી. 35A હટાવવાની વાત કરી હતી, હટાવી દીધું. ટ્રિપલ તલાક લાવવાની વાત કરી હતી, લાવી દીધું. આખા દેશની અંદર સૌ સમાજને સાથે રાખીને સમાન સિવિલ કોડ, અમારી સત્તા આવવાની છે એવું સપનામાં નહોતું વિચાર્યું ત્યારે જે વાત કરતા હતા એ વાત આજે પૂર્ણ કરી. અને આજે એ વાત સમાન સિવિલ કોડની વાત હવે આખા દેશ તરફ આગળ વધી રહી છે. એમાં પણ ગુજરાત બીજા નંબરે છે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ આગળ વધી રહી છે. અનેકવિધ વાતો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી સંઘર્ષ કરતાં કરતાં સત્તા મળી અને સત્તાને સાચા અર્થમાં સેવા તરીકે લઈને 2047ની અંદર સુરાજ્યની યાત્રા સ્વરાજ્યની શતાબ્દી ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિષય છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના વાળું દેશ બનાવો, એ દિશામાં ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા કટિબદ્ધ છે. એ આઝાદીની લડત લડ્યા, એ સ્વાતંત્ર્ય સેનાની કહેવાયા. સુરાજ્યની આ લડતના અમે સુરાજ્યના સૈનિક છીએ અને એ સુરાજ્યની સેનાની તરીકે 2047માં એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. બિલકુલ. અને જે રીતે અત્યારનો આ પાકિસ્તાનનો મુદ્દો જે આપે ઉઠાવ્યો છે, તો આ જ્યારે ઇલેક્શન છે, ચૂંટણી છે, તે દરમિયાન આ મુદ્દો ઉઠાવવો ક્યાંક ભાવનાત્મક વાતાવરણ ઊભું કરવાનું પણ એક રાજકીય રણનીતિ તો નથી ને? એ પણ ચર્ચાઓ ચાલી રહી છે. ખડકેજીને પણ આવું પૂછવું જોઈએ કે કેરળની ચૂંટણીમાં ગુજરાત ક્યાં આવ્યું? કેરળની ચૂંટણીમાં કેમ આવી વાત આવી? મોતના સોદાગર કોને કહ્યા હતા? ચોકીદાર ચોરે કોને કહ્યા હતા? ત્યાં આજે આ બધી વાતો કરવાવાળા કે આવી બધા વિષયો લઈને આવવાવાળાને કેવું જોઈએ કે ભાઈ આવી 100 કરતાં ભ્રષ્ટ એટલે ખોટી વાતો કરવા, ગાળો દેવા જોઈએ ની સદી કરી હોય ને તો કોંગ્રેસે કરી છે. આવી અનેક ભાષાઓ, અભદ્ર ભાષાઓની સદી એ કોંગ્રેસ કરી ચૂકી છે. ત્યારે એમને ચૂંટણી નહોતી દેખાતી, ત્યારે લોકો નહોતા દેખાતા. આજે ભૂષણભાઈ ભટ્ટે આ વાત કરી ત્યારે આ અભદ્ર ભાષા કહેવાય, આજે પાકિસ્તાનની વાત કરી કહેવાય. એમને બોલવાની છૂટ, સામે પક્ષે બોલે ત્યારે છૂટ નહીં. આ ક્યાંની વાત છે? પહેલાં એક આંગળી કરતા હોય તો 3 આંગળી આપણી સામે પણ રહે છે, એવું કોંગ્રેસવાળાએ વિચારી લેવું જોઈએ. બરાબર. અને આ પ્રકારે રાજકારણમાં અત્યારે જે સમાજની અંદર ધ્રુવીકરણની રાજનીતિ છે તે પણ વધી રહી છે અને તેને લઈને પણ ક્યાંક હવે પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે. ભૂષણભાઈ, કોંગ્રેસ પાર્ટી પાસે હવે કોઈ વોટ બેંક રહી નથી. આદિવાસી વોટ બેંક હતી, તૂટી ગઈ. દલિત સમાજની વોટ બેંક હતી, તૂટી ગઈ. ક્ષત્રિય સમાજની વોટ બેંક હતી, તૂટી ગઈ. એકમાત્ર વોટ બેંક રહી છે લઘુમતી સમાજની, એ પણ ના તૂટે એટલા માટે આ કોંગ્રેસી મિત્રો અને કોંગ્રેસના લઘુમતી નેતાઓ, એ ધારાસભ્યો હોય કે પૂર્વ ધારાસભ્યો હોય, એ લઘુમતી વોટ બેંકને અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી અને બધા એ લઘુમતી વોટ બેંકને બચાવવાના કેવા પ્રયત્ન કરે છે દેશની જનતા, ગુજરાતની જનતા, એ બધા લોકો જાણે છે. બિલકુલ. અને આપ શું કહેવા માંગશો? વિકાસના મતે ચાલે કે પછી કઈ રીતે આપ સ્પષ્ટ સંદેશ અત્યારે ખાડિયાના લોકોને શું આપશો, મતદારોને? બિલકુલ. ભૂષણભાઈ, આપણી સાથે મનીષભાઈ દોશી પણ ફોનલાઈન પર જોડાયા છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા. મનીષભાઈ, આપનું સ્વાગત છે.
જે રીતે અત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ પણ જોડાયેલા છે, મનીષભાઈ, અને ચર્ચા ચાલી રહી હતી. ખાડિયા પાકિસ્તાન બની રહ્યું છે તેમનું આ નિવેદન અને બનવા નહીં દઈએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તેને લઈને ચર્ચા ચાલી રહી છે. અને જે અત્યારે અનેક વિરોધ પણ ત્યાં આગળ જોવા મળ્યો હતો આપની પાર્ટી તરફથી, અને તેને લઈ અને હવે ભૂષણભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, ચૂંટણીની નજીક આવી ત્યારે તમામ પ્રકારના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપાના શાસકોને અચાનક પાકિસ્તાન યાદ આવ્યું. અરે ભાઈ, તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપા સરકાર, તો તમારું હોમ ડિપાર્ટમેન્ટ કરી શું રહ્યું છે? તમે જેની વાત કરો છો, તમારા અમદાવાદ જેવા શહેરની અંદર તમે અમદાવાદનું નામ કર્ણાવતી તો કરી નથી શકતા. 30 વર્ષથી ઝંડા લઈને ફરો છો, વાતો કરો છો બધી, અને ઉપરથી વાત કરો છો. હકીકતમાં કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભાજપા આગળ કોઈ કહેવા માટેની વિગત નથી. એમનું રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ 20 વર્ષથી શાસનમાં. કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાંથી આવે છે, તો કઈ રીતે અહીંયા પાકિસ્તાનની વાત? અરે ભાઈ, એ વાત કરો ને કે અમદાવાદને ખાડાબાદ કોને બનાવ્યું? આ રસ્તાની અંદર ખાડા ને ખાડામાં રસ્તા હતા. ભૂવા પડે ભૂવા નગરી બનાવી દીધું અમદાવાદને. 24% નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. કોના પાપે? અને ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એટલે હાટકેશ્વર બ્રિજ, એ કોના શાસનની અંદર બન્યો ભાઈ? બનાવવાનો ખર્ચ કરતા બમણો ખર્ચ આપણે તોડવામાં થયો. તો આવા બધા કાન કૌભાંડ કટકી કમિશનથી કમલમમાં કરોડો રૂપિયા ઠલવાના. હવે તમે આ વાત કરો છો, તમારે તો રિપોર્ટ એ આપવાનો કે આ શહેરને કેમ તમે નાગરિકોને સુવિધા નથી આપી શક્યા, શુદ્ધ પીવાનું પાણી નથી આપ્યા, શિક્ષણની વ્યવસ્થા નથી આપી શક્યા, અર્બન હેલ્થ સેન્ટરોમાં ડોક્ટરો અવેલેબલ હોતા નથી. તમારી આગળ એ કહેવાનું છે, કોન્ટ્રાક્ટરો એકને એક રસ્તા 3 વખત બિલ બનાવે છે. એ ભ્રષ્ટાચારના કમિશનના પૈસા કેવી રીતે ફેરવાય છે અને પ્રજા પરેશાન છે. ટ્રાફિકની સમસ્યા છે. BRTS અમદાવાદ શહેરની 66% જગ્યા રોકે ને 10% જ લોકો એનો ઉપયોગ કરી શકે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો, એની વાત નથી કરતા. એટલે મૂળભૂત વાત જે લોકોના પાયાના પ્રશ્નો છે. નગર એટલે શું? નળ ગટર ને રસ્તા કઈ રીતે સ્થિતિ જોઈ છે, આપી જોઈ છે. 1.5 ઇંચ વરસાદની અંદર પ્રહલાદનગર અને જજીશ બંગલો જેવા વિસ્તારની પોષ વિસ્તાર કહેવાય, ત્યાં 1.5 ઇંચ વરસાદ પડે તો કેસ તમારા પાણી ભરાય. તો તમારું કેવું આયોજન છે વરસાદી પાણી નિકાલ માટે? એટલે ભાજપા જ્યારે આવો ભય દેખાડી, જુદી જુદી વાર્તા કરીને મૂળભૂત વાત કરવાથી ભારેરું માનસિકતા ધરાવતા ભાજપાની આ હંમેશા નીતિ રહી છે. આ શહેરને તમામ લોકો સાથે મળીને આગળ વધારવા માંગે છે. એટલે જ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ગઈકાલે જ અમદાવાદ શહેરનું વિઝન આપ્યું છે. અમારું કમિટમેન્ટ છે કે આ શહેરના લોકોને સંપૂર્ણ સુવિધા મળે, અમીર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ મટે અને દરેકને સમાન રીતે તક મળે, સારી વ્યવસ્થા થાય. એ દિશામાં કામ થવું જોઈએ. પણ આ તો શું, ગેરકાયદેસર બાંધકામોના સ્વરોજગારી કરનારી ભાજપા ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફેલાવી અને મોટા પાયે કાનને કૌભાંડ કરનારી ભાજપા. ભૂષણભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, એમને પણ સાંભળી લઈએ. આટલા બધા આક્ષેપો આપે કર્યા છે, અને ભૂષણભાઈ શું જવાબ? નહીં, મેં તો હકીકત કીધી, આક્ષેપ નથી ભાઈ. આ બધાની હકીકત છે, આપના માધ્યમથી બધાના માધ્યમથી છે ભાઈ. બિલકુલ. ભૂષણભાઈ, મનીષભાઈને પણ સાંભળ્યા. રાહુલ ગાંધીજી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઊભા રહીને ભાષણ કરતા હતા. એ ફોટો કાઢીને મનીષભાઈ તમે હતા. કોના શાસનમાં બન્યો? બરાબર છે. આ શહેરની અંદર ઘોડાગાડી હતી, ત્યાંથી મેટ્રો સુધીની વાત આવી. કોના શાસનમાં થઈ? મનીષભાઈ તમારા એટલે ભૂતકાળની અંદર આ શહેરમાં પાણી ભરાતા હતા, કેટલા દિવસ ભરાતા હતા એ શહેરની જનતા જાણે છે. એ ઘોડાસર હોય, હાટકેશ્વર હોય, અસારવા હોય, સિનનનગર હોય, અનેક વિસ્તારોમાં કેટલા દિવસ ભરાતા હતા. આજે નથી ભરાતા એવું નથી કહેતો હું, એ કેટલા કલાક ભરાય છે એનો વિચાર કરો. આ શહેરને પ્રાથમિક સુવિધાઓ 48 વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટરો આપવાનું કામ કર્યું હોય, સ્કૂલોની અંદર સ્માર્ટ સ્કૂલો આપવાનું કામ કર્યું હોય, શિક્ષણ રસ્તાની અંદર RCC અને ટોપ રોડ આપવાનું કામ કર્યું હોય. આ શહેરની જનતા જાણે છે. આ શહેરને લવેબલ ને લિવેબલ બનાવી છે. તમારા શાસન વખતેનું શાસન હતું 2000 થી 2005ની અંદર. એ 2000 થી 2005ની અંદર માત્ર 300 કરોડ રૂપિયાના કામો થતા હતા. 300 કરોડ રૂપિયાનું બજેટ હતું. આજે એ વિકાસના કામ વધીને 10,000 કરોડ સુધી કેવી રીતે પહોંચ્યું હોય? મનીષભાઈ, આટલામાં જ તમને ખબર હોય. તમને પણ ખબર છે. આ તમારી કેસેટ જૂની થઈ ગઈ છે. જૂની કેસેટો તમે કાઢી, તમને આદત છે, તમને ફેશન છે કે રોજ સાંજ પડે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામને એ
એ નેશન પર ફેશન બની ગઈ છે. ખાલી અમદાવાદ શહેરમાં ભાજપને બદનામ કરવું, સત્તાને બદનામ કરવું એવું નહીં, દેશમાં નહીં, દેશની બહાર વિદેશમાં જઈને પણ ભાજપને કે ભારતને બદનામ કરવું એ તમારી ફેશન બની ગઈ છે. પણ આજે મારે તમને એટલી વાત કહેવાની કે આ શહેરની અંદર તમે રાત્રે પણ નીકળો તો જે ઝગમગાટ જોવા મળતું હોય એની દેન હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. આ શહેરને સલામતી આપી હોય, આ શહેરને સુખમય બનાવ્યું હોય, આ શહેરને સમૃદ્ધિ આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ આપી છે. અને લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે, અને લોકોને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એ તમારી જેમ વચનો આપવાવાળી પાર્ટી નહોતી, તમારી જેમ એ વાયદાવાળી પાર્ટી નથી, એ સંકલ્પો કહેવા આપવાવાળી પાર્ટી, સંકલ્પો પૂરા કરવાવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીના સંકલ્પની અંદર એક કામ થોડું થયું હશે તો મોડું થયું હશે, પણ લોકોને ભરોસો એટલો છે કે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી એ અમારું કામ કરે છે. ભૂષણભાઈ મનીષભાઈનો પણ જવાબ લઈ લે, સમયનો અભાવ છે. મનીષભાઈ, નિશ્ચિતપણે ભારતીય એમને આ બધી વાત કરી, એમાં એ જો ભ્રષ્ટાચાર ને હાટકેશ્વર બ્રિજ એના વિશે કઈ ન બોલે. એમને કીધું રિવરફ્રન્ટ ની વાત, ભાઈ એમને ખબર હોવી જોઈએ રિવરફ્રન્ટ એ હિંમતસિંહભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભામાં તત્કાલીન કોંગ્રેસ પક્ષના નેતા અમરસિંહભાઈ, પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત થયું. એ પ્રોજેક્ટ કે કોંગ્રેસ સાથે રહીને કરી, અમે એવું માનીએ છીએ કે શહેરનો વિકાસ થવો જોઈએ. એમની એક વાત સાથે હું સહમત છું ભૂષણભાઈની, એમને કીધું કે અમે વિકાસ કર્યો છે, 100% વિકાસ કર્યો. તમારા કોર્પોરેટરનો, તમારા મળતિયાઓનો, તમારા ભાગીદાર કોન્ટ્રાક્ટરોનો તમે 100% વિકાસ કર્યો છે. સાયકલ ઉપર ફરનારા લોકો આજે ગાડીઓ લઈને ફરતા થયા હોય, એમનું બેંક બેલેન્સ વધ્યું થયું. આ શહેરની સમૃદ્ધિ તો શહેરના નાગરિકોની નિષ્ઠાથી થઈ છે. તમે ક્યાં મોઢે વાત કરો છો કે સરદાર સાહેબે સ્થાપેલી જેમના દ્રષ્ટિકોણથી વીએસ હોસ્પિટલ હતી, આજે એને બુલડોઝર ફેરવીને તમે કઈ દશામાં કરી નાખી. તમે ક્યાં મોઢે એમ કહો છો સરદાર સાહેબની સ્મૃતિ ભૂસવાની, ગાંધીજીની જેટલી બી જગ્યા હતી એ આધુનિકરણના નામે તમે કઈ રીતે બુલડોઝર ફેર. એટલે મહેરબાની કરીને આ શહેરના મૂલ્યોને નષ્ટ કર્યું. આ શહેરના લોકોને, સામાન્ય માણસને પડતી મુશ્કેલીની તમને ચિંતા નથી, તમને કોન્ટ્રાક્ટરની ચિંતા છે. બીઆરટીએસના કોન્ટ્રાક્ટરને 5 બસનો કેમ વધુ કોન્ટ્રાક્ટની ચિંતા છે, પણ એએમટીએસની લાલ બસ વધુ કેમ પડે જે અમદાવાદની ઓળખ હતી એની તમને ચિંતા નથી. એટલે અમદાવાદ સ્કૂલ બોર્ડની સ્કૂલોની સ્થિતિ જોઈને આવો, એમાં શિક્ષકો નથી, શ્રમિકના બાળકો ભણે છે. આપણા સૌની ફરજ બને, હું પ્રમાણિકપણે કહું છું, ખાલી ભાજપની નહીં, ભાજપની તો બરાબર છે કે એમને કોન્ટ્રાક્ટરો, કમિશન, કટકી, કૌભાંડ એમાં સતત વ્યસ્ત હોય ને સમય મળે તો જોવાનું. પણ હું કહું છું કે આ શહેરના ગરીબના બાળકો ભણે, દરેકને શિક્ષણનો અધિકાર મળે એ જરૂરી છે, આરોગ્ય સેવાનો અધિકાર મળે તો જરૂરી છે. આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે અમદાવાદ કોર્પોરેશનમાં લૂંટનો કારોબાર ચાલે, યુવાનોનું આર્થિક શોષણ થાય છે. આપણે એની વાત નથી કરતા. આ શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોની આપણે ક્યારે ચિંતા નથી કરતા, એની ચિંતા કરો. તમે 20 વર્ષથી ભાજપ શાસનમાં છે, એટલે વાયદા વચન તમે એના કરતા તમારું હિસાબ પત્રક રજૂ કરો, રિપોર્ટ કાર્ડ રજૂ કરો તો લોકોને ન્યાય મળશે. ટેક્સપેયર નાગરિકના પૈસાનો સદુપયોગ થવો જોઈએ, બદલે લૂંટનો કારોબાર ચાલે છે, એની સામે કોંગ્રેસ પક્ષને વાંધો છે. બિલકુલ બિલકુલ. એક મિનિટ છે ભૂષણભાઈ, આપ આમનો પ્રતિક્રિયા આપી દો. 1 મિનિટ. મનીષભાઈએ જે વાત કરી, મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા સામે તમે આટલા બધા આરોપ મૂક્યા. તમારા કેટલા નેતાઓ જેલમાં ગયા હતા? આની વાત નહીં કરે, અરજી કેબિનેટ જેલમાં હતી. એટલે કોર્પોરેશનની જ વાત કહું છું. કોર્પોરેશનમાં તમારી પાસે તમને ભ્રષ્ટાચાર લાગતો હોય કે ભ્રષ્ટાચાર કર્યો હોય એવી વાત હોય તો તમે પુરવાર કરવા કોર્ટમાં ગયા છો? કોર્ટે કોઈને ઉપર ચાર્જશીટ રજૂ કરી છે, કોઈને સજા ફટકારી છે? તમને તો અડધું ગયું હતું. કેટલા લોકો જેલમાં ગયા હતા બધા જાણે છે, બધાને ખબર છે. અને એ ભ્રષ્ટાચારને કારણે 450 ને કારણે તમે 40 થઈ ગયા. કોર્પોરેશનમાં તમે, મારી વાત સાંભળો, કોર્પોરેશનમાં તમે 17 થઈ ગયા. અને લખી રાખો, આના જ કારણે 17 વાળા આવતી 2000 એટલે 20 દિવસ પછી 7 થઈ જવાના. એટલે લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે, લોકોને શ્રદ્ધા છે, લોકો જાણે છે, લોકો સમજે છે કે ભારતીય જનતા પાર્ટીએ નિશ્ચિતપણે આ શહેરની અંદર અવિરતપણે વિકાસ કરતા આવ્યા છે. અને એ અવિરત વિકાસને કારણે આગામી ચૂંટણીની અંદર પણ
ફરી પુનઃ બિલકુલ. ભારતીય જનતા પાર્ટીનું એ વાત શાસન સાચી. એ એમના નિશ્ચિતપણે મળતિયાઓનો અવિરત એ ભારતીય વિકાસ, જનતા પાર્ટીનો એમના ભગો લેવાનો. ભાગીદારોનો અવિરત વિકાસ, કોન્ટ્રાક્ટરનો અવિરત વિકાસ હું માનું છું. આ તમારે તો આ જ કહેવાની. પ્રજાના તમારે બધી વાતો વ્યક્તિત્વ- તમારી પાસે કઈ છે જ નહીં. નહીં. આ તમારી સારા પાસે વ્યક્તિત્વ કઈ છે આપણી નહીં. તબિયત સાચવો. મને તમારી તમારા પાસે પ્રત્યે કશું નેતા સહાનુભૂતિ છે. નથી, નિયત નથી, નેતૃત્વ નથી. ઓહો. તમારી પાસે કોઈ મુદ્દા નથી. આ રોજ કેસનો સાંજ જવાબ પડે આપી દો, ચલો. આ ભારતીય કેસનો જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર શાસનને બિલકુલ, બદનામ બિલકુલ. કરવા મનીષભાઈ, એકની એક કેસેટ વગાડવી આ તમારી અરે આદત બની ગઈ આટકેશ્વર છે. બીજનું કયો ને, આટકેશ્વર બીજનો જવાબ આપી દો, ચલો. તમને તમારી આ આદત બની ગઈ છે કે આક્ષેપો કરવા, આક્ષેપો અરે, કરીને આક્ષેપો તમારે બીજનો છટકી જવાબ જવું. આપો ખાલી. પણ લોકોને તો ખબર છે જે વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા થઈ હોય, જે વિસ્તારમાં અરે, સ્પોર્ટ્સ આક્ષેપો કોમ્પ્લેક્સ બીજનો થયો જવાબ હોય, આપો, ભૂષણભાઈ. જે વિસ્તાર જે શહેરની અંદર આ તો એ જ હાટકેશ્વર બ્રિજને, મારી વાત સાંભળો, કોર્ટના ચુકાદા પ્રમાણે એ કામગીરી કે થઈ કે ના થઈ, એમાં ભ્રષ્ટાચાર એ થયો તો કે કોન્ટ્રાક્ટર નહોતો સામે થયો? કામગીરી પગલા ભરવાની કામગીરી થઈ કે નહીં? એમને જે ભ્રષ્ટાચાર કામગીરી થયો તો કે નહોતો થયો? કોર્ટના આદેશ પ્રમાણે થઈ છે કે નથી થઈ, એ કોન્ટ્રાક્ટ એમાં પ્રમાણે થઈ છે કે ભ્રષ્ટાચાર નથી થયો તો થઈ, કે એટલે એમાં લોકોને ખબર ભ્રષ્ટાચાર હતો કે નહોતો? છે, લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે કે ક્યાંક કદાચ કોઈ ગફલત કરી હોય તો એની સામે પગલા ભરવાની સખતાઈ, એ ભારતીય એ તાકાત, એ ક્ષમતા એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે ભાઈ. સમજાવો. આટલો ભરોસો છે સમજાવો. અને આ વિશ્વાસ છે ભાઈ. અરે વિશ્વાસ જ તમારો ભ્રષ્ટાચારનો, એની ચિંતા નહીં. મૂળભૂત વાત એ છે કે હાટકેશ્વર બીચમાં ભ્રષ્ટાચાર થયો તો કે નહોતો થયો? બિલકુલ આ ચર્ચાઓ લાંબી જો. ચાલતી રહેશે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહેશે, પરંતુ હાલ સમયનો પણ અભાવ છે. ભૂષણભાઈ અને મનીષભાઈ, આ બંને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. પરંતુ હાલ અત્યારે જે સ્થિતિ છે કે હવે રાજકીય ગરમાવો તેજ થવાનો જ છે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ચૂકી છે અને હવે તમામ જગ્યા પર આ પરિસ્થિતિ, આક્ષેપ પ્રત્યે આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.